પ્રેમ કરીને લગ્ન કરવા આ નિર્ણય બે લોકો સાથે મળીને લે છે પોતાના જીવન માટે, પણ ઘણીવાર શું થાય છે, ખુશીની જગ્યાએ સંઘર્ષ શરૂ થઈ જાય છે, અને એ પણ પોતાના જ પરિવાર તરફથી. તો આજે આપણે આ જ ગંભીર વિષય પર વાત કરીશું અને સમજીશું કે કાયદો તમારી સાથે કેવી રીતે છે. આ એક એવો સવાલ છે ખરું ને, જે ઘણા કપલ્સને પરેશાન કરે છે. પ્રેમ કરીને સાચો નિર્ણય તો લીધો, પણ હવે પોતાની સુરક્ષાની ચિંતા સતાવે છે. તો આવી પરિસ્થિતિમાં કરવું શું? ચલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ ખાલી શબ્દો નથી, આ એક કડવી હકીકત છે જેનું ઘણા લોકો સામનો કરે છે. પરિવાર તરફથી મળતી ધમકીઓ, સમાજનું દબાણ અને એનાથી પણ ખરાબ, પોલીસમાં ખોટી ફરિયાદો નોંધાવવાની ધમકી. આ બધું સાંભળીને જ ડર લાગી જાય, બરાબર ને? પણ અહીંયા જ એક સારી વાત છે, અને એ છે કે ભારતનો કાયદો આ બાબતે બિલકુલ સ્પષ્ટ છે, એકદમ ક્લિયર. પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય એ તમારો મૂળભૂત હક છે. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, કાયદો બહુ સિમ્પલ છે. જો છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય, બસ આટલું જ. જો આ શરત પૂરી થતી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને તમારી પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરતા રોકી ન શકે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. અને વાત અહીં જ પૂરી નથી થતી. આ અધિકારને વધુ મજબૂત બનાવવા માટે તો ખાસ કાયદા પણ છે, જેમ કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954. આ કાયદો શું કરે છે? એ સુનિશ્ચિત કરે છે કે ધર્મ કે જ્ઞાતિની ચિંતા કર્યા વગર બે પુખ્ત વયના લોકો લગ્ન કરી શકે અને એમના સંબંધને પૂરેપૂરી કાયદાકીય માન્યતા મળે. હવે સૌથી મહત્વનો સવાલ, જો તમને એવું લાગે કે ખતરો છે તો તરત શું કરવું? તમારું સૌથી પહેલું પગલું હોવું જોઈએ પોલીસ પ્રોટેક્શન લેવાનો. અને હા, યાદ રાખજો, આ તમારો અધિકાર છે, કોઈની મહેરબાની નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તમારા નજીકના પોલીસ સ્ટેશને જાઓ. ત્યાં એક લેખિતમાં અરજી આપો અને અરજીમાં સાફ લખો, અમે અમારી પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને અમને અમારા પરિવારથી જોખમ છે, એટલે અમને સુરક્ષા જોઈએ છે. બસ આટલું જ. આ અરજીના આધારે પોલીસ તમને સુરક્ષા આપવા માટે બંધાયેલી છે. પણ માની લો ક્યારેક એવું બને કે પોલીસ તરફથી જોઈએ એવી મદદ ન મળે, અથવા ખતરો બહુ મોટો હોય, તો તમારું આગલું અને સૌથી શક્તિશાળી હથિયાર છે કોર્ટ. કોર્ટ તમારી અંતિમ ઢાલ બની શકે છે. તમે સીધા જ હાઈકોર્ટમાં જઈ શકો છો અને પ્રોટેક્શન પિટિશન ફાઇલ કરી શકો છો. આ શું છે? આ એક એવી અરજી છે જેનાથી કોર્ટ પોલીસને સીધો ઓર્ડર આપી શકે છે કે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, અને કોર્ટના ઓર્ડરને કોઈ અવગણી ન શકે. અને જુઓ, આ વાત એમ જ નથી. ખુદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે, દેશની સૌથી મોટી અદાલતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના લોકોને પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. આ કોઈ નાની વાત નથી, આ કાયદાનું વજન છે જે તમારી સાથે છે. હવે એક બહુ જ સેન્સિટિવ મુદ્દા પર વાત કરીએ. ઘણીવાર શું થાય છે કે પરિવારના લોકો દબાણ બનાવવા માટે ખોટા કેસ કરી દે છે. આવા સમયે ગભરાવાને બદલે તમારે તમારો બચાવ કેવી રીતે મજબૂત બનાવવો એ જાણવું ખૂબ જરૂરી છે. આ એક કોમન ટ્રીક છે. અપહરણ, ધમકી, ચોરી આવા ખોટા આરોપો લગાવીને કપલ પર પ્રેશર બનાવવાનો પ્રયાસ થાય છે. પણ એક વાત યાદ રાખજો, જો તમે સાચા છો તો પુરાવા સામે આવા ખોટા કેસ ક્યારેય ટકી શકતા નથી. અહીં જે દેખાઈ રહ્યું છે ને, એ તમારું સૌથી મોટું હથિયાર છે. તમારી એવિડન્સ ટૂલકિટ. તમારું મેરેજ સર્ટિફિકેટ, લગ્નના ફોટોગ્રાફ્સ અને હા, તમારી વોટ્સએપ ચેટ્સ કે કોલ રેકોર્ડ્સ જેવા ડિજિટલ પુરાવા. આ બધું જ સાબિત કરશે કે જે પણ થયું છે એ તમારી મરજીથી થયું છે. આ પુરાવા કોઈપણ ખોટા કેસના પાયા હચમચાવી શકે છે. તો આટલી બધી વાતચીત પછી એક વાત તો એકદમ સાફ છે. જો તમે સાચા છો અને કાયદા પ્રમાણે ચાલી રહ્યા છો, તો તમારે ડરવાની જરાય જરૂર નથી. કાયદો તમારી પસંદગી અને તમારા નિર્ણયની સાથે છે. આ વાક્ય તમારા મનમાં કોતરી લેજો. પ્રેમ લગ્ન કરવા એ કોઈ ગુનો નથી. આ કોઈ અપરાધ નથી. આ તમારો બંધારણીય હક છે, અને સમાજ કે પરિવારની નારાજગી ક્યારે પણ કાયદાથી ઉપર નથી હોતી. આખી વાતનો સાર બસ એટલો જ છે. તમારી પસંદગી એ તમારો અધિકાર છે. જો તમે કાયદેસરની ઉંમરના છો તો તમારા લગ્ન 100% કાયદેસર છે, અને સૌથી મહત્વનું, તમારી સુરક્ષાની ગેરંટી ભારતનો કાયદો આપે છે. તો છેલ્લે સવાલ માત્ર લડાઈ લડવાનો નથી. સવાલ એ છે કે આ બધામાંથી બહાર નીકળીને તમે બંને એકબીજાનો હાથ પકડીને તમારું ભવિષ્ય કેવી રીતે બનાવશો?
કારણ કે દિવસના અંતે આ જીવન તમારું છે અને આ નિર્ણય પણ તમારો જ છે.